ચાલો તો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, કયા પ્રકારનું ઘર્ષક ધાતુનો વધુ જથ્થો દૂર કરવા માટે વપરાય છે? તો 4 ઓપ્શન આપેલા છે મિત્રો। આનો જવાબ મિત્રો આવે છે ઓપ્શન ડી, સિલિકોન કાર્બોઇડ। શું જવાબ આવશે? સિલિકોન કાર્બોઇડ। મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કયું ફ્યુઅલ સીટેન નંબર સાથે સંકળાયેલું છે? તો 4 ઓપ્શન આપેલા છે। તો આમાં મિત્રો જવાબ આવે છે પેટ્રોલ, ઓપ્શન બી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, આઉટસાઇડ માઇક્રોમીટરમાં બેવેલ્ડ ગ્રેજ્યુએટેડ સ્લીવનું નામ શું છે? તો આમાં જવાબ આવશે મિત્રો થિમ્બલ। ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો આઉટસાઇડ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ કરવા માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે આની અંદર હુક સ્પેનર, ઓપ્શન એ। ત્યારબાદ ફ્લાય વ્હીલના વાર પેજને માપવા માટે કયા બે સાધનોનો ઉપયોગ થાય છે? મિત્રો એમાં ઉપયોગ થાય છે સ્ટ્રેઇટ એજ અને ફિલર ગેજનો, એટલે કે ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે। ઓકે મિત્રો, આ દરેક ટ્રેડ માટે આ ઉપયોગી વિડીયો છે, કારણ કે બધું મિક્સમાં પૂછવાનું છે દરેક। ચાલો, બેટરીની ક્ષમતા કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે એમ્પિયર અવર રેટિંગ। હાઇડ્રોમીટરના ફ્લોટિંગ લેવલ વડે બેટરી ચાર્જિંગનો દર કેટલો દર્શાવે છે? મિત્રો એમાં જવાબ આવશે ફૂલ ચાર્જ। ત્યારબાદ ડાયનેમો કઈ પરિસ્થિતિમાં બેટરીને ચાર્જ કરે છે? મિત્રો જવાબ આવશે આની અંદર ઓપ્શન સી, હાઈ એન્જિન સ્પીડ। ટાયરમાં હવા માટે કયો ગેજ વપરાય છે? મિત્રો એના માટે વપરાય છે પ્રેશર ગેજ। ત્યારબાદ વાત કરીએ તો કોમ્યુટેટરનો રનઆઉટ ચેક કરવા માટે કયું સાધન વપરાય છે? તો એ મિત્રો વપરાય છે ડાયલ ગેજ। ત્યારબાદ ગેસ ટર્બાઇન ક્યાં વપરાય છે? મિત્રો એ વપરાય છે એરક્રાફ્ટમાં। ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં EGRનું ટૂંકું નામ શું છે? તો મિત્રો એનું ટૂંકું નામ છે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન। ત્યારબાદ વાલ્વ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે વાલ્વ સ્પ્રિંગ કમ્પ્રેસરનો। રનિંગ ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણની માત્રા કેવી રીતે બદલાય છે? મિત્રો એ બદલાય છે કંટ્રોલ રેક દ્વારા। ત્યારબાદ આગળ વાત કરીએ તો ડીઝલ મશીન હેન્ડલ કરવા માટે કઈ સલામતી સાવચેતી રાખવી જોઈએ? ચાર ઓપ્શન આપી દીધા છે। આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, કે ફરતા ભાગોમાંથી સેફ ગાર્ડ દૂર કરવા, ઓપ્શન બી। વર્કશોપમાં કયા પ્રકારના યાંત્રિક જોખમો રહેલા છે? તો જવાબ બનશે અનગાર્ડ મશીનરી, ઓપ્શન બી, સી સાચો જવાબ આવશે। કોમોનટમાં અંદરની બાજુ આટા બનાવવા માટે કયો ટૂલ વપરાય છે? તો મિત્રો એ વપરાય છે ટેપ। ત્યારબાદ વાત કરીએ તો મશીન ઉપર ડ્રીલનો કયો ભાગ ફિટ કરવામાં આવે છે? તો એ ફિટ કરવામાં આવે છે મિત્રો શેક। ફ્લાય વ્હીલ પર મળતા પાવરને ખાલી જગ્યા કહે છે? તો એને કહેવામાં આવે છે મિત્રો BHP। શું કહેવામાં આવે છે? BHP। અને આ BHPનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, તો એનું ફૂલ ફોર્મ છે મિત્રો બ્રેક હોર્સ પાવર। ત્યારબાદ ફ્લુઅરનું અપૂર્ણ કમ્બશન શેના લીધે થાય છે? તો આમાં ખોટું ઇન્જેક્શન, ટાઈમિંગ, ખામીયુક્ત ઇન્જેક્ટર અને ખામીયુક્ત FIP આ તમામ આવશે, એટલે કે આપણો ફાઇનલ જવાબ આપણે શેમાં ટીક કરશું? ઓપ્શન ડીમાં, ઉપરયુક્ત તમામ। ત્યારબાદ એન્જિન પર લગાવેલ ટર્બો ચાર્જર ખાલી જગ્યામાં મદદરૂપ થાય છે? તો એ થાય છે વધુ ફ્યુઅલ બર્ન કરવા। ત્યારબાદ ડિટોનેશનને લીધે એન્જિનમાં નોકિંગ સાઉન્ડ સંભળાય છે। ચાલો, લુમ્બ્રિકન્ટનું મુખ્ય કાર્ય શું છે? ઓકે, લુમ્બ્રિકન્ટ તો એનું મુખ્ય મિત્રો કાર્ય છે કે ભાઈ સંપર્કમાં રહેલી બે મૂવિંગ સરફેસ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે। ચાલો, ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના હોય છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો 4 પ્રકારના। પ્રેશર કેમ્પમાં ખાલી જગ્યા હોય છે? તો જે પ્રેશર કેમ્પ છે એની અંદર પ્રેશર વાલ્વ પણ હોય છે અને વેક્યુમ વાલ્વ પણ હોય છે, આ બંને હોય છે। ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને। ત્યારબાદનો ક્વેશ્ચન, સિલિન્ડરમાં ફ્યુઅલના કમ્બશન દરમિયાન આશરે ખાલી જગ્યા જેટલું તાપમાન ઉત્પન્ન થાય છે? જવાબ આવશે મિત્રો 2200 ડિગ્રી સેલ્સિયસ। ચેઇન ડ્રાઈવને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે। ચેઇન ડ્રાઈવ એને મિત્રો સ્પોકેટ ડ્રાઈવ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ સિલિન્ડર હેડમાં ખાલી જગ્યાના સર્ક્યુલેશન માટે પેસેજ એટલે કે રસ્તો હોય છે,
તેમાં ઓઇલ માટે પણ રસ્તો હોય છે અને વોટર માટે પણ રસ્તો આપેલો હોય છે એની અંદર. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી અને બી બંને. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ખાલી જગ્યા સેટ કરવા માટે વાલ્વ ટાઈમિંગનો સંદર્ભ લેવામાં આવે છે. મિત્રોમાં જવાબ આવશે કે ભાઈ આઈસી એન્જિનમાં પિસ્ટન અને ફ્લાયવ્હીલની મૂવમેન્ટના સંદર્ભમાં વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ. ઓપ્શન એ સાચો જવાબ. ચાલો ક્રેક શાફ્ટ ખાલી જગ્યા સાથે સંબંધિત છે, તો એ સંબંધિત છે મિત્રો ટોર્ક અને ફ્લાયવ્હીલ સાથે સંબંધિત છે. ચાલો ક્રેક શાફ્ટ ખાલી જગ્યા સહન કરી શકે છે, તો જે ક્રેક શાફ્ટ છે તે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પણ સહન કરી શકે છે અને પિસ્ટન અને કનેક્ટિંગ રોડ દ્વારા ઇમ્પેક્ટ ફોર્સ પણ સહન કરી શકે છે. તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી, એ અને સી બંને. કનેક્ટિંગ રોડનો ખાલી જગ્યા એન્ડ એટલે કે છેડો ફોસ્ફરસ બ્રોન્ઝ બુશ વડે ફિટ કરેલો હોય છે. તો જવાબ આવશે આમાં સ્મોલ. મોટા ભાગે બ્લો ગેસ ખાલી જગ્યા ગેસ છે, તો જવાબ આવશે મિત્રો HC. ડીસી સ્ટાર્ટર મોટર ખાલી જગ્યા પ્રકારની હોઈ શકે, તો મિત્રો સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ આ તમામ આવશે. તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી, ઉપયુક્ત તમામ. મરીન એન્જિન ખાલી જગ્યા હોય છે, તો જે મરીન એન્જિન હોય છે એ બંને પ્રકારના હોય, પેટ્રોલ એન્જિન પણ હોઈ શકે અને ડીઝલ એન્જિન પણ હોય. તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ. ચાલો ખાલી જગ્યા સ્ટ્રોકમાં પિસ્ટન પર ઊંચું પ્રેશર અને ખાલી જગ્યા સ્ટ્રોકમાં પિસ્ટન પર અવરોધ ઉત્પન્ન થાય છે. મિત્રોમાં અનુક્રમે જવાબ આવશે પાવર અને કમ્પ્રેશન. ઓકે, અનુક્રમે. આઇડલિંગ અને મેક્સિમમ સ્પીડ વચ્ચેની કોઈ પણ સ્પીડ જાળવી રાખવા કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે ગવર્નરનો. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ફ્યુઅલમાં સલ્ફરની હાજરીને લીધે એન્જિનમાં કોરોજન ખાલી જગ્યા હોય છે, તો કોરોજન શું થાય? તો એ કોરોજનની માત્રા શું થાય છે? વધે છે. ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના હોઈ શકે. ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના હોઈ શકે. તો મિત્રો એ રોટર પણ હોઈ શકે, ગિયર પણ હોઈ શકે અને વેન પણ હોઈ શકે. ઓકે, વેન પ્રકારના પણ હોઈ શકે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, ઉપયુક્ત તમામ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 કે ભાઈ ઓટોમેટિક એમિશનમાં ઓક્સિડેશન અથવા કમ્બેન્શન માટે વધારાની જગ્યાને ખાલી જગ્યા કહે છે. મિત્રો એને કહેવામાં આવે છે કેટેલાઇટિક કન્વર્ટર. કેટેલાઇટિક કન્વર્ટર. ઓઇલ પંપને ક્યાં લગાવેલ હોય છે? જવાબ આવશે મિત્રો ક્રેક કેસ. ખાલી જગ્યા એન્જિનમાં ઇનડાયરેક્ટ કુલિંગના સંદર્ભમાં હોય છે, તો જવાબ આવશે માત્ર વોટર કુલિંગ. પિસ્ટન સાથે ક્રેક પિનને શેના વડે જોડવામાં આવે છે? તો કનેક્ટિંગ રોડ વડે. ફાઇલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? મિત્રો એ બનાવવામાં આવે છે હાઈ કાર્બન સ્ટીલમાંથી. એન્જિનના કયા ભાગ દ્વારા પાવર સ્ટ્રોક દરમિયાન એનર્જીનો સંગ્રહ થાય છે? જવાબ આવશે મિત્રો ફ્લાય વ્હીલ. ત્યારબાદ ટેમ્પરિંગમાં મિત્રો શું થાય? મેટલની બ્રિટલનેસ ઘટાડીને ટફનેસ વધારવી. ઓપ્શન એ. ટેપ વડે ખાલી જગ્યા આટા પાડી શકાય, તો જવાબ આવશે મિત્રો ઇનસાઇડ. એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારના નોઝલનો ઉપયોગ થાય છે, તો એન્જિન જે છે એમાં 6 પ્રકારના નોઝલનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કયો સ્ક્રેપરનો પ્રકાર નથી? તેમાં મિત્રો જવાબ આવશે રેક્ટેગ્યુલર. ચાલો મિત્રો છેલ્લો ક્વેશ્ચન આજનો છે કે ભાઈ સ્મૂથ વર્કિંગ માટે ફાઇલના હેન્ડલને ક્યાં ફિટ કરવામાં આવે છે? તો એ ફિટ કરવામાં આવે છે ટેગમાં. ઓકે મિત્રો, કનેક્ટિંગ રોડ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? મિત્રો એ બનાવવામાં આવે છે ફોર્જ સ્ટીલમાંથી. ઓપ્શન બી સાચો જવાબ થશે. ત્યારબાદનું ક્વેશ્ચન, એન્જિનમાં માંથી ઓઇલ ખેંચવા માટે, ઓકે અહીં પંપ છે, ઓકે એન્જિનમાં પંપમાંથી ઓઇલ ખેંચવા માટે ઓઇલ પંપ ફિટ કરેલ હોય છે, તે ઓઇલને તુરંત ક્યાં મોકલે છે? મિત્રો એ મોકલે છે ઓઇલ ફિલ્ટરમાં. તો ઓપ્શન બી આનો પણ સાચો જવાબ થશે. સીટ અથવા વાયર ગેજ વડે શું માપી શકાય છે? મિત્રો એ માપી શકાય છે થિકનેસ. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો એન્જિન વાલ્વને ખાલી જગ્યા વડે ક્લોઝ કરવામાં આવે છે. મિત્રો એ ક્લોઝ કરવામાં આવે છે વાલ્વ સ્પ્રિંગ વડે. વાલ્વ સ્પ્રિંગ વડે. ઓપ્શન ડી રાઈટ આન્સર. ત્યારબાદ જો થર્મોસ્ટેટ વાલ્વ ક્લોઝ પોઝિશનમાં રહી જાય તો શું થશે? મિત્રો એમાં થશે કે ભાઈ એન્જિન ઓવરહીટ થશે.
ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા પ્રકારના એન્જિનમાં સમાન સંખ્યામાં સિલિન્ડર માટે ક્રેન્ક શાફ્ટની લંબાઈ મહત્તમ હોય છે? મિત્રો એ હોય છે ઇનલાઇન એન્જિનમાં, ઇનલાઇન એન્જિન. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ઓવરલેપિંગ પીરિયડ દરમિયાન અને એક્ઝોસ્ટ વાલ્વ ખાલી જગ્યા હોય છે? મિત્રો એ હોય છે ઓપન. ત્યારબાદનો ક્વેશ્ચન લાઈવ ઇલેક્ટ્રિક ફાયર માટે કયું ફાયર એક્સટિંગ્યુશર અનુકૂળ છે? મિત્રો એ છે CTC ફાયર એક્સટિંગ્યુશર. ચાલો ત્યારબાદ વાત કરીએ તો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ બેટરીની પોઝિટિવ પ્લેટ ખાલી જગ્યા અને નેગેટિવ પ્લેટ ખાલી જગ્યાથી ભરેલી હોય છે. તો જે બેટરી છે એની જે પોઝિટિવ મિત્રો પ્લેટ છે તે લીડ પેરોક્સાઇડ અને જે નેગેટિવ પ્લેટ છે તે લીડ એન્ટીમનીની ભરેલી હોય છે. તો ઓપ્શન બી આનો સાચો જવાબ થઈ જશે. ચાલો જે રિવર્સ વોલ્ટેજ જંક્શન બ્રેકડાઉન થાય તેને ખાલી જગ્યા કહે છે? જે રિવર્સ વોલ્ટેજ જંક્શન બ્રેકડાઉન થાય એને કહેવામાં આવે છે હાઈ વોલ્ટેજ. ઓપ્શન એ સાચો જવાબ. ચાલો આગળ વાત કરીએ તો આર્ક વેલ્ડિંગમાં કયા મશીન વડે AC સપ્લાયને DC સપ્લાયમાં ફેરવવામાં આવે છે? આર્ક વેલ્ડિંગમાં કયા મશીન વડે AC સપ્લાયને DCમાં ફેરવવામાં આવે છે? તો એ છે મિત્રો રેક્ટિફાયર. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો એન્જિનમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરીને 20% થી 30% જેટલો વધુ પાવર મેળવી શકાય છે. તો એમાં મિત્રો જવાબ આવશે સુપરચાર્જર. ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ ડીઝલ એન્જિનને ખાલી જગ્યા એન્જિન પણ કહેવામાં આવે છે. જે ડીઝલ એન્જિન છે એને CI એન્જિનના નામે પણ ઓળખવામાં આવે છે, એટલે કે આ ડીઝલ એન્જિનનું જ બીજું નામ છે. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્લો પ્લગને ખાલી જગ્યામાં ફિટ કરેલા હોય છે. તો એ ફિટ કરેલા હોય છે ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમમાં. ડીઝલ એન્જિનમાં કમ્પ્રેશન સ્ટ્રોકમાં કેટલા ડિગ્રી પહેલાં TDCમાં ફ્યુઅલ ઇન્જેક્શન થશે? સૂત્રમાં જવાબ આવશે 23 ડિગ્રી. પેટ્રોલ એન્જિન કરતાં ડીઝલ એન્જિન ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું વધુ ઉત્સર્જન કરે છે. તેમાં મિત્રો જવાબ આવશે અનુક્રમે હાઇડ્રોકાર્બન અને CO. ત્યારબાદ ડીઝલનો ઓક્ટેન આંક એટલે કે ઓક્ટેન નંબર કેટલો છે? તો એ છે મિત્રો 35 થી 65. ઈંધણની નિમ્ન ગુણવત્તાના કારણે દહન સમયે ડીઝલ એન્જિનના સિલિન્ડરમાં અવાજ ઉત્પન્ન થાય છે, જેને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો એને કહેવામાં આવે છે ઈંધણ આઘાત. ત્યારબાદ ગ્લો પ્લગ શું હોય છે? મિત્રો એ હોય છે કમ્બશન ચેમ્બરમાં સ્ક્રૂ વડે લગાવવામાં આવે છે. ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ ગવર્નર એ ખાલી જગ્યા સંવેદનશીલ સાધન હોય છે? તો જવાબ આવશે મિત્રો ગતિ. ચાલો ત્યારબાદ વાત કરીએ તો એન્જિનમાં ગવર્નરનું કાર્ય શું હોય છે? તો જે એન્જિનમાં ગવર્નરનું કાર્ય શું છે કે ભાઈ એન્જિનમાં ગતિ જાળવી રાખવાનું એનું કામ છે ગવર્નરનું. ડીઝલ એન્જિનમાં મહત્તમ કમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે? તો મિત્રો એ હોય છે 22:1. ત્યારબાદ ડીઝલ એન્જિનમાં નિમ્ન કમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે? ઓકે, નિમ્ન કમ્પ્રેશન રેશિયો તો મિત્રો એ હોય છે 14:1. કેટલો હોય? 14:1 હોય છે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ. નીચેનામાંથી કયું એક ડીઝલ એન્જિન એક્ઝોસ્ટ સિસ્ટમનો ભાગ નથી? તો એ મિત્રો જવાબ આવશે સાયલેન્સર. ઓપ્શન સી રાઈટ આન્સર. ઠંડી મોસમમાં ડીઝલ એન્જિન ચાલુ કરવામાં શેના કારણે મુશ્કેલી પડે છે? તેમાં મિત્રો જવાબ આવશે કે ભાઈ કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ઠંડા સિલિન્ડર બ્લોકમાં મહત્તમ જવાના કારણે. ડીઝલ સાયકલને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ડીઝલ સાયકલ એને અન્ય અચળ દબાણ સાયકલના નામે પણ ઓળખવામાં આવે છે. ચાલો ત્યારબાદ વાત કરીએ તો 5Sના સંદર્ભમાં સેટ ઇન ઓર્ડરના કારણે શેમાં વધારો થાય છે? તેમાં મિત્રો જવાબ આવશે ઉત્પાદકતાના કારણે. ત્યારબાદ પ્રોડક્ટની ગતિશીલતા દર્શાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તેના માટે મિત્રો જે છે ઉપયોગ થાય છે પ્રોસેસ ફ્લો ચાર્ટનો. રેડિયલ ક્લિયરન્સ ચકાસવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે મિત્રો ફિલર ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલર ગેજ. વાલ્વ સીટ અને કમ્બશન ચેમ્બરની ચારે બાજુ જમા થયેલ કાર્બનને દૂર કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?
તો એના માટે વાયર બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો પિસ્ટનના નિમ્નતમ ભાગને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો કહેવામાં આવે છે સ્કર્ટ. ઓકે, સ્કર્ટ એને કહેવામાં આવે છે. સામાન્ય રીતે પિસ્ટન રિંગ કયા મટીરિયલમાંથી બનેલો હોય છે? પિસ્ટન રિંગ જે છે એ બનેલી હોય છે મિત્રો કાસ્ટ આયર્નમાંથી. કાસ્ટ આયર્ન, ઓપ્શન એ સાચો જવાબ. ક્રેક શાફ્ટના પાછળના છેડે શું લગાવવામાં આવે છે? ક્રેક શાફ્ટ એના પાછળના છેડે લગાવવામાં આવે છે ફ્લાય વ્હીલ. ઓપ્શન બી રાઈટ આન્સર. એન્જિનના લુબ્રિકેશન માટે સામાન્ય રીતે કયા ઓઇલ પંપનો ઉપયોગ કરવામાં આવે છે? એનો મિત્રો ઉપયોગ કરવામાં આવે છે ગિયર પંપનો. તૂટેલા સ્ટડ દૂર કરવાની પદ્ધતિનું નામ કયું છે? એનું નામ છે મિત્રો માર્કિંગ ડ્રીલ હોલ પદ્ધતિ. ઓપ્શન સી રાઈટ આન્સર. કયા પ્રકારના પોર્ટેબલ ડ્રિલિંગ મશીનને વેરિયેબલ ગતિ હોય છે? તે હોય છે મિત્રો હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક હાર્ડ ડ્રિલ. ચાલો, ડ્રિલ બીટનો કયો ભાગ ડ્રિલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે? તો એમાં જવાબ આવશે ટેંગ. ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ હેન્ડ ટેપ કયા મટીરિયલની બનેલી હોય છે? હેન્ડ ટેપ તે મિત્રો બનેલી હોય છે હાઈ સ્પીડ સ્ટીલની. ચાલો, ગ્રુવમાં કયો નટ નાયલોનની રિંગ સાથે જોડાયેલો હોય છે? ગ્રુવમાં કયો નટ નાયલોનની રિંગ સાથે હોય છે? તો એ છે સેલ્ફ લોકિંગ નટ. ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે? તો મિત્રો એ વપરાય છે ગીવ હેક કી. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન રહેશે. શાફ્ટમાં હબ સ્લાઇડને અક્ષીય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે ઉપયોગ થાય છે ફેધર કીનો. ત્યારબાદ ટેપર્ડ શાફ્ટ ફિટિંગ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? એના માટે મિત્રો ઉપયોગ થશે વુડ્રફ કીનો. ઓકે, ચાલો, કયા પ્રકારના ફિટમાં મેક્સિમમ સાઇઝ હોલ અને મિનિમમ સાઇઝ શાફ્ટ હોય છે? મિત્રો એમાં જવાબ આવશે ક્લિયરન્સ ફિટ. ઓપ્શન બી. ત્યારબાદ 94 ક્વેશ્ચન નંબર, લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે? તેના માટે ઉપયોગ થાય છે રાસ્પ કટ ફાઇલ. ત્યારબાદ બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે સ્મોલ જોબ કેવી રીતે પકડી રાખશો? તો જવાબ આવશે જોબને પ્લાયરથી પકડો. ઓપ્શન સી. ચાલો, ટૂલ પોસ્ટ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ વચ્ચે ભલામણ કરેલ ગેપ કેટલી હોય છે? તે હોય છે મિત્રો 2 mm. મશીન સ્પ્લિન્ડરમાંથી ડ્રીલ અને સોકેસને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે ઉપયોગ કરવામાં આવે છે ડ્રિફ્ટ અને હેમરનો. 6 mm થી 12 mm ના હોલને ડ્રીલ કરવા કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? ઓકે, 6 mm થી 12 mm. આમાં જો હોલથી ડ્રીલ કરવું હોય તો એના માટે ઉપયોગ થાય છે બ્રેસ્ડ ડ્રીલનો. ઓપ્શન એ. વેવ સેટ હેક્ઝો બ્લેડની ચીપ કેટલી હોય છે? તો એ હોય છે 0.8 mm. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન મિત્રો જોઈ લઈએ કે ભાઈ મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં કયો એંગલ મદદ કરે છે? તો એ મદદ કરે છે મિત્રો ક્લિયરન્સ એંગલ. મિત્રો આ હતા સરસ મજાના હેલ્પરની ભરતી માટે મોસ્ટ ટાઈમ અગત્યના પ્રશ્નો.